જોજો ભગવાન જ્યારે જ્યારે કૃપા કરે ને ત્યારે પૂર્ણ કૃપા કરતા હોય છે. તમે ભજન કરતા હો, ભક્તિ કરતા હો ને તો થોડી પ્રતીક્ષા કરતા શીખજો. આ કઈ સહેલું નથી કે ઘડીકમાં મળી જાય. પ્રતીક્ષા કરજો, ઈશ્વર આવશે, અવશ્ય આવશે. જ્યારે જ્યારે ભક્તે પોકાર્યો છે, ભક્ત પર તકલીફ પડી, દુઃખ પડીને, ત્યારે ઈશ્વર આવ્યો છે. એને આપેલા વચન પાળવા મારો રામ આવ્યો છે, મારો કૃષ્ણ આવ્યો છે. ગુરુના વચન સિદ્ધ કરવા શબરીને દ્વાર રામ આવ્યો છે. ગૌતમ ઋષિનો શ્રાપ સત્ય કરવા, અહલ્યા પથ્થર દે અહલ્યાનો ઉદ્ધાર કરવા રામ આવ્યો છે. ભગવાને કુબજાને વરદાન આપેલું, હું તારે ત્યાં આવીશ. બસ જીવનમાં ભક્તિમાં આપણે એટલું જ ખૂટે છે, આપણને વિશ્વાસ નથી ઈશ્વર પર. જેથી જીવનમાં વિશ્વાસ આવી ગયો ને, ભગવાન પર પૂર્ણ વિશ્વાસ, યાદ રાખજો ભગવાન તમારાથી દૂર નથી રહેવાના. આપણને વિશ્વાસ નથી, આપણે ભગવાનને સાચા હૃદયથી બોલાવતા. દ્વારિકાનો પ્રસંગ, ભગવાન દ્વારકાધીશ જમે છે. સોનાના બાજોટ, પાટલા, સોનાના થાળી વાટકા, 16,100 રાણીઓ કહેવાય ભગવાનના દર્શન કરે, લીલા જમે એના. 8 પટરાણીઓ, સત્યભામા, મિત્રવિંદા, નાગનજીતની રૂકમિણી ભગવાનને આગ્રહ કરીને જમાડે છે. બરાબર એ જ સમયે જમતા જમતા ભગવાનનો મુખનો કોળિયો મુખમાં રહી ગયો અને કહેવાય આંખમાંથી દડ 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 આંસુ મળ્યા પડે. સત્યભામા કહે છે, રૂક્ષ્મણી કહે, પ્રભુ અમારી કાંઈ ભૂલ થઈ ગઈ? કેમ રડો છો? શું ભૂલ થઈ અમારી? ભગવાનની આંખમાં આંસુ છે. રૂક્ષ્મણી કે બતાવો ને શું થયું? અને ત્યારે ભગવાન કહે છે, હે રૂક્ષ્મણી, પાંડવો જુગાર રમ્યા છે, ચોગઠે રમ્યા છે. જુગારની અંદર પોતાને હારી ગયા, રાજ હારી ગયા, બેન દ્રૌપદીને હારી ગયા. અને દુર્યોધનના કહેવાથી દુશાસન એ રજસ્વલા સ્ત્રી સ્નાન કરી નિવૃત્ત થયેલી, એક વસ્ત્રમાં રહેલી દ્રૌપદીનો ચોટલો જાલી અને ખેંચીને ભરી સભામાં લાવીને ઊભી રાખી છે. અને દુર્યોધન કહે છે કે દુશાસન, આને નિર્વસ્ત્ર કર, મારે જોવી છે દાસી કેવી લાગે. દુષ્ટ દુશાસન દ્રૌપદીના ચીર ખેંચે છે, આંચકા મારે છે. બેન ચીર બચાવવા પ્રયત્ન કરે. પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય ધૃતરાષ્ટ્રને વિનંતી કરે છે. દ્રૌપદી કે હે પિતામહ, આજ મારી નહીં આ કુળની આબરૂ જઈ રહી છે, કુરુવંશની પુત્ર વધુની આબરૂ જઈ રહી છે. પણ પિતામહ ભીષ્મ પણ નીચું મસ્તક કરી અને કહેવાય બેસી રહ્યા. દુશાસન આંચકા મારે છે. રૂક્મિણી કે પ્રભુ બેનની આબરૂ જાય, તમે બેઠા બેઠા જમો છો, જાઓ જલ્દી બચાવો બેન. કૃષ્ણ કહે છે, દેવી જાવું તો છે પણ કેમ જાવ? હજી બેન મને બોલાવતી નથી ને. એક વાર મને રૂક્ષ્મણી બોલાવે તો હમણાં જાઓ. હજી બેન મને યાદ નથી કરતી. સભામાં બધાની પાસે કરગરતી દ્રૌપદીને એમ થયું કોઈ બચાવી નહીં શકે. સાડીનો છેડો દાંતમાં દબાયો. માનો એને એમ થયું કે આ દાંત મારી રક્ષા કરશે. સાડીનો છેડો દાંતમાં દબાયો છે. દુષ્ટ દુશાસન આંચકા મારે, બીજો કોઈ રસ્તો રહ્યો નહીં. હવે કોઈ બચાવી શકે એમ છે નહીં. દ્રૌપદી વિચાર કર્યો, હવે બચાવે તો એક જ મારો કૃષ્ણ, મારો ભાઈ, મારો વીરો બચાવે. અને કહેવાય દ્રૌપદી કૃષ્ણ બોલવા જાય, દાંતમાં રહેલો સાડીનો છેડો છૂટી ગયો. કૃષ્ણ બોલતા ભરી સભામાં ભગવાન પ્રગટ થઈ. 999 ચીર દ્રૌપદીના ભગવાને પૂર્યા. જ્યાં સુધી યાદ નહોતા કર્યા ત્યાં સુધી ભગવાન બહેનની વારે પણ નહોતા ગયા. હૃદયના ભાવથી સાચા ઉદ્ગાર જો નીકળી જાય ને, ભગવાન દૂર નથી. હૃદયનો ભાવ નીકળવો જોઈએ. કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર તમારી મદદ કરતો હોય છે, તમારી રક્ષા કરતો હોય છે.